કંકુડા મને લાગે છે દારૂ લઈને નાખી ગયો પાછો ઢેંચવા હારું. બાજરી રોટલો અને કંકોડો ચા ખાવાનું. તો લઈ આવતા વાળે લે શા પેલા કુવામ પડશે તો મારા બેટા હોય પંચાયત અહીં બેસી જશે. અરે ભાઈ જાઓ કહું છું જાઓ હજુ. હજુ તો મોટા થશે. બાય બાય. 100 રૂપિયા લખાય. ખાલી 300 રૂપિયા નહીં આ 5 રૂપિયા પોટલી પી. એ વાત છે આ તો કેટલા મસ્ત તેરા છે. ખાવા ઓ મોટા ભાઈ આગળ બેહો. મારું ઘર છે અને આ કેરો ચોહી વામ ખવાય કેરો 10 દાડા હી 10 દાડા હી કહું છું કે મારે કંકોડો અને શાક ખાવું છે. આવો ને તો લઈ આવો. મારે લેવા જવા હોય તો. આ કેરો છે કે દવાનો આમ ખાવાનો આમ. અરે રે રે કેટલું તો મેકે છે આ તો મારું માથું ફાટી ગયું. શું તો કશું કહેવાય નહીં. આ કઈ ગયા? તમારા હાથર તો મારી કડવી ડોશી રાહી દઈને તમારી હાથર જ મેં કર્યું છે ને આ બધું. તમારે ત્રાસથી જતા રહ્યા મોટા ભાભી. માથે ઓળવાન રાખો જેઠ થઉં છું જેઠ પાછો. આનું શું કહું છું કોમ કરે કોમે જઈને આવ્યો છું કોમ કરીને આવ્યો છું યાર. પાણી બોણીનો તો ભાવ પૂછો. કામ કરવા લઈ ગયા તો બે પીઠ ખેંચવા ગયા છે. કામ કરવા ગયા. 6 મહિના હી તો હું મેં બંધ રહી માર 6 મહિના હી બંધ છે. 6 મહિના હી બંધ છે મારા 6 મહિના હી ઈતો જ નહીં. કોમ મારું કોમ ને મારું આ ધંધો. કઈ ગયા? પાણી બદલાવો પાણી ના બદલાવો ને કશો વાંધો નહીં. બાજરાનો રોટલો અને કંકોડો અને શાક બનાવું. શું કંકોડાનો શાક ખાવાનો ઓફર ખાવો પડ્યો છે અમને. ભાવ ખબર્યો છે 25 રૂપિયા કિલો 25 રૂપિયા કિલો. ખાવો હોય તો લઈ આવો જાઓ પાડે છે. વાડી ફરવા જવાનું હતા. આખો દાડો કામકાજ કરવું નહીં કંકોડા ખાવા સફારાનું ખાવ છો. આ શેરડી જે ખાય છે ખાવાય નહીં દેવું તમારે. હવે આ તમારી જફા તમારા ભાગની જતો રહે ખબર છે. ના ટોટ્યો ઠેકોડો જ રહેતો નહીં. આ ભાઈ આ તો છે ને તમારે મારું લોહી આવડે એટલે તમને હાચું છું. આજે તો બાજરીનો રોટલો અને કંકોડો અને શાક ખાવાનું. તો લઈ આવતા વાળે લઈ આવો. 25 રૂપિયા ભાવ છે માર્કેટમાં. હોય ચાર હોય પણ મારે લાવવાનું એ લાવવાનું. તો લઈ આવો જાઓ. હું બને આજે હે કંકોડા શાક લાવે છે. જો એક મહોણા શાક હોય હજુ કંકોડા હવા જતો નથી હમણાં. ઓય કેરો ખવાય છે કેરો ખવાય છે ઓય કંકોડો અને શાક મને નહીં ખવડાવતા. અલ્યા એ તો કેરો તો બાજુવાળા કોહી પરસાદ આવ્યો તો એનો સો બાકી નથી ખાયા એમને. આ તો મોટો થઉં છું ને એટલા નહીં તો એક જ તમાક પેલું તો આમ આ મોટા એટલા ખોટા છે હોય મોટું એટલે કેટલું હોટલનું મારે છે ઓના લીધે તું મારી કડવી જતી રહી. મારું લીધે જતી રહી તમારી કડવી. મારો કડવીભાઈ તને નહીં નોંધ કાઢી દીધો અમે. ફરી મને પાલવાની જવાબદારી કોની? આ પીવામાં પણ બધું ઊંચું મેલ દીધું. બહુ બોલતો નહીં. કંકોડો અને શાક હું લેતો આવું. અને ખાઈ જાય રોટલા ગળી નાખો હું તો. લેતા આવો જાઓ. જો તો આ ટોટિયો ઠેકોડે રહેશે જવાશે. કંકોડો જ જોઈએ જ ને. હવે કંકોડા જે લેતા હો જાઓ જાઓ. એક તો લે. આ નહીં કહો જાઓ જાઓ. આ સોએ બે સંપૂર્ણ લેવાની જાય ઢેંચવા જાય છે ઢાકણા પીધે. હું શું કહું નોનકા? હા આ લટડી ફટડી પાછળ તો થઈ જશે ને પાગલ. તું ભેદભાવ રાખો છો ભાઈ જોડે લે ભાઈ આ જોડે. નહીં રાખવા ટોટિયો તો આ ટકાસા ટોટિયો. ભેદભાવ તો આ વખત આ ભેદી પૈણી લાવ્યો તે રાખવું ના પડે. તમે કડવી ભાભી નતા રાખતા. એટલે જ નહીં જઈ. મોહરમ જઈ લે મને રડવા. પણ ભેદભાવ ના રાખતો હું કંકોડો. હા જાઓ લે લે કંકોડા લે આવો. આડેથી વેણ લાવો જાઓ. રોટલા બનાવડાય લાવ કંકોડો. આના ભેદભાવ આની પાછળ આ ઘા થઈ જતો આમ નટોડો ફટોડો. કશું નહીં ખરીવા ચા કેરો ખાધો છે કશું નહીં કર્યું ભેદભાવ. ભાઈઓ ભેગા પડવા શેટા રાખવાના પડવા શેટા રાખવાના. શકશે. હું આબરૂ નો મારું મગજ ફાટી જશે આપણે નહીં તો હવે મોટો છું એટલે કહેતો નહીં. આપણે કોઈ દી જાય તો બાસ મારે. કંકોડા લેતા જાઓ હા કંકોડા લે લે લે. તું
બે રોટલા કંકોડા શાક બને લે ગાય જફા યાર હું તો ચાય બનાવવાની નહીં. તો કોણ બનાવશે એનું અને તમે બે તો ભૂખા. મારો ભૂખો રહેવા વાળો આવવાનો છે આ વગરસ નલ્યા કેટલાય દાડા હી ભેડા ખાધા કેટલાય દાડા હી ગવાર ખાધા કારેલા ખાધા લેટીઓ ખાધા તો આજે સાથે આપણે લાલ્યા સણા જોરદાર કંકોડા લાયા છે હો એવા કંકોડા લાયા છે પૂરા પૂરા લહર જેવા 300 રૂપિયા કિલો આયા લાલ્યા તને ખબર છે ને 300 રૂપિયા કિલો આયા છે ઓહો આ તો મજા આવી જશે આસના જ્યાં દેન તાર માન ફટાફટ કહી દે મકાઈ રોટલા બનાવી દે બાજરી રોટલા બનાવી દે છાશ છે ને પેલું છાશ છે ને દહીં પડી છે ને અને છાશ બરાબર આમ બે વામ ભલાણી મારી આમ જોરદાર આમ મખણ જેવી છાશ હો આ તો રોલા પડી જશે હો કંકોડા નું શાક પેટમાં ઉંદેડા બોલે છે. હેડો હેડો મને બરાબરની ભૂખ લાગી છે. હાથ કંકોડો તો જોઈને કાચો ને કાચો ખાઈ જાઉં. ઓહો લાલિયા તો આખા ફરિયામ સારા કંકોડા ની સુગંધ આવશે આ તો જાદુ ભાષા લથડીઓ ખાય છે. ઓહો લાગે છે વધારે થઈ ગયું હોય એવું લાગે છે લાલિયા વધારે ઓહો શું ગંધાય છે વાંખા જાઓ બરાબરનું ખાઈને માણસ છે. લખાજી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય બાજુ ઉપાડ્યો જડ્યો હા કંકોડા લેવા જાઉં ઓહો પણ કઈ માર્કેટમાં જશો કંકોડા લેવા બહુ જવું તો કેળા જવું પણ ઓહો બુડો કંકોડાનો ભાવ સાંભળ્યો છે ભાવ આ છે 35-40 રૂપિયા ઉતરી જશે ભાવ સાંભળશો ને તો બે ત્રણ બકારીઓ છે ને પોટલીઓ એ ઉતરી જશે 300 રૂપિયા છે કિલો ના 1.5 રૂપિયા કિલો કંકોડો અડધું ઉતરી ગયું લાગે સલાહ લ્યો અમનો આ ભાવ હમણાં ઉતરી ગયો. 100 રૂપિયા લખાય ખાલી 300 રૂપિયા નહીં આ 5 રૂપિયા પોટલી પીવાનો વ્યાત નહીં આ 300 રૂપિયા ભાડો તમે કંકોડા ચોકી લાવવાના છો આ તમારું કંકોડા ખાવાનું સપનું રહી જશે હોભળો મારી વાત આ પેલી હોમેની વાસણ આ પેલી નાર પંડોરી વાળી વાસણ હોમેની લાગે છે નેરમાં ના પડે પકડો. એક બાજુ દુનિયા ને એક બાજુ દારૂ હોભળો મારી વાત આ પેલી નાર વાળી વાસણ ત્યાં આગળ કંકોડા થયા છે આવડા મોટા બહુ કંકોડા પણ હોભળો મારી વાત હાથવી બેજો પાછા હા વાત જાણે એમ છે કે કંકોડા તો હેરો જોધેર બહુ હોય છે ઓવા તારે તમે આ મોટું દઈને આવડો મોટો હાફ જોયો છે ફેડ મોડતો તો. લાલ્યા હા પાવક અજગર આવે મને કોઈ દેખે નહીં પરવા નહીં આ તો મહિના શું કંકોડો ખાવાનો છે વાડમથી. કશો વાંધો નહીં જાવ તો પેલી વાડે સારા શાંતિ ફેદી કંકોડા લઈને પેલો આવજો વાડે ઓવા જાઓ કંકોડા પાછા નહીં આવનારા લાગે છે હો. પેલી વાડે જવાનું છે અલ્યા ભાઈ ખાવા હોય તો જાઓ નહીતર આ 80 નો ધરો રહ્યો પડો ભાઈ અને લાલિયા 5 રૂપિયાની પોટલીનો વેત નહીં આ મારો બેટો ડોહો છે ને માગી દારૂ પીવો છે માગી દારૂ પીવો છે પાછો હવા તો જો 300 રૂપિયા ભાવનો કંકોડા અરે હેચે છે 300 રૂપિયા ભાવનો શું કંકોડા કંકોડા જેવો મોઢો લઈને આવી ગયો. શું કંકોડો ખાવાનો છે એ? મોકલ્યો છે વાડે સોન ફેત તો જો કે વાડે સર લઈ આવડા કંકોડા ના જોવા હતા પણ આપણે ના જવાય આપણે વાડે થોડું વેણાય ઉડા આપણું નામ કેવું બધું છે વાત કરે સાથે આ 404 માં આ લખુભાનું નામ છે ભાઈ એમ થોડા વાડે કંકોડા વેણા એટલે 1000 રૂપિયા કિલો હોય તો લખુભા કંકોડા બજારમાં લઈને ખાય ઓહો વાડે ના ફેદા હેડ હેડો. લખાજી કહેતા હતા એ વાત સાચી હો બાકી કંકોડો તો કંકોડો જ છે કઈ હા કહેતા હતા ને પણ અહીંયા તો ક્યાંક જેવું થઈ ગયું છે
વાળી રે ઈ કડવી તું જઈને મારા બધા દાડા આયા છે આ કડવું ચપલું પોળાની શાકે તો ફૂટા કાઢ્યા બાકી શાક ખાવું એ ખાવું આ પાય કપ પેલે પાય ત્રણ વાટ્યા મેળી લાવ્યો એવો મેળી લાવ્યો ના બનાવે એટલે આજે ભૂખતા બાકી કંકોડો શાક ખાવું એ હા આ છે ને મારો જેઠ ગયો તો છે કંકુડા લેવા હારું પણ ખબર નહીં કંકુડા લાવે કે કાળીલા લાવે હું લઈને આવી ત્યાં રોટલા તો બનાવી મેળ્યા છે પણ બટાકા વગરમાંની ગાડી ના આવે તો હારું કારવા તો એ થઈ લઈ દેખાય છે તો ખરા ખબર નહીં પણ હું લઈને આવે આવા દે. કંકોડો લાવ્યો છું લખાજી કહેતા હતા 300 રૂપિયા ભાવનો આ કંકુડા લઈને આયા કંકોડો કંકુડા લઈને આયા આ હેડમાં હું તો ભાન નથી રહેતું કંકુડા તો લાયા પણ જોડે ઢેંચી નહીં આયા બોલો આ કંકુડા તો મસ્ત લીલા લીલા લઈને આયા છે ને ખેડા બજાર નહીં લાવ્યો માર્કેટ નહીં લાવ્યો બાકી તમે મને વગવાઈ નાખ્યો છો દારૂ લ્યો કઈ તો આગળાએ જોડે બાકી મારા વગર તો આ ઘરનું કોંદડું ના હાલે સ્વાદડું ને આલે નવાના કંકુડા લઈને આયા હોય હવે શાક બનાવો કંકોડોનું શાક બનાવો આ બાળપણ લેવા જવું અંદર બોલો કંકોડોનું શાક ખાવું ને ખાવું ટીનાજી કીધું છે કે હું પૈસા વ્યાજ હાથે આપી દઈશ પણ ટીનાજી તો લોહી પીવે છે લોહી ફોન ઉપર ફોન કરો અરે ટીનાજી ને હોદા કીધું તું પૈસા આપીશ આ હું એક જગ્યાએ છે ને પૈસા લેવા જાશું ઓહો હું તો ઘર મૂકી જતો રહ્યો છું તમે તો ભોલું બાનું લોહી પી ગયા આ ભોલું બાનું લોહી છે નહીં હતો તમને ઓહો એ 5000 હાડી તમે ફોન ઉપર ફોન એટલે 15 મિનિટ ફોન ના થાય ઓહો મૂકો ફોન બોલો ભાઈ કોને પૈસા પછી આપી દે છે હે ટીનાજી આવો દિવાળીએ તમ તમાર ભાઈ કર્યું સર કર્યું આ જમાનો તો પછી કહેવાય એવું નહીં ઓય રાજમા ઓ પુષ્પાભાભી અને ઘણી બહાર આવો રાખવાનો પુત્ર એમને સભા જેવા છે પુષ્પાભાભીનો ઓહો આ રાજભાઈ તો હારી પાર્ટી લાગે છે 300 રૂપિયાના ભાવના કંકોડા ખાય છે કંકોડો કોઈ દેખાતું નહીં बहुत तो आहिस्ता है तो કંકુડા મને લાગે છે દારૂ લઈને નાખી ગયો પાછો ઢેંચવા હારું રે ભગવાન કંકુડાની શેક દે ને કંકુડાની સ્નેક બનાવી હવે તો આવા દે લોઢાને તો આવા દે જીને આવે એટલી જ વાર ઓ બરા પેલા મોટા ભાઈને જોયા કંકુડા લઈને આયા હતા 300 રૂપિયા લાઈની શાક બનાવી લઈને આયા હતા લઈ ગયા પાછા એટલે પણ શાક બનાવવાનું લેવાનું કીધું તું પાછો શું કામ કાઢે તે મને કે ઢેંચવા માટે લઈ ગયા હશે એને વેચીને દારૂ ઢેચી જશે હે આ જો વાડકો લેવા ગઈ એટલી વારમાં તો છું મંતર આવા બનાવ્યું દે હેડ કાઢ મેં તો બલાડા બોલે છે
જો આયા જો હું શું આયા કહું નોનકા? હા લાયા કંકોડા કલાકથી કંકોડો એ મેલ્યો હતો. આ શું કહેશે જો કલાકથી કંકોડા મેલે છે અને લાય હેડ શાકના રોટલા. પણ તમે કંકોડા મીને તો પણ અહીં સ્વાદ નહીં જો હશે બતાવો કોઈ મેલીને જો છું. પણ એ કંકોડું નહીં ના વાળી બધા શાક લઈને અહીં કંકોડો તો ખાઈ નહીં બે જણો તમે ખાઈ ગયો હશો યા ખાઈ ગયો હશો. અહીં મારે એમ કહેશે કે તમે કંકોડો મેલ્યો તો પણ જ્યો જો બતાવો હેડો હવે. જો જ્યો હું શું કહું નોનકા? હા ક્યાં કાલ હોય તાર કંકોડોનું નાલ હોય ના લે. બાકી આ તારી છે ને આ તારી હા મારી કડવી તો જોઈ હંતે ચેરો ખાતી હતી. એ તો ચીરો તો મેં જોયું છે મેં જોયું છે એ સત્યનારાયણનો પ્રસાદ હતો પ્રસાદ ચાર કિરવાના તો તું પાછો તો ખાઈ નાખ્યો અમે હાથે કશું ખાધું નહીં બોલો મોટા ભાઈ જો આ વાંચીને ચાક લાવા કરે આ દારૂડિયાનું નહીં બોલતો ને યાથી એક દાડો પસ્તી. એ દારૂ બેચવા તો તમે કંકુડાની મેળોને તમે લઈને ગયા. જય વેચી ખાધો છે જય વેચી દારૂ ઢેચી ગયા છો તમે કંકોડો એવું લાગે છે કે કંકુડા આલ્યા છે દારૂ બેચ્યો છે. ઓહો એવું લાગે તો તો ઠીકોડો રહેશે મારા આ ક્યાં ખાતર પંચાયત ભેગી કરવી પડશે અરે પંચાયત. કંકોડાને શાક ખાતર પંચાયત ભેગી ના કરાય મોઢું સંભાળીને વાપરો મોઢા મોટા આ તમે મોટા છો ને એટલે બોલતા નહીં સમજી લેજો ઓહો પંચાયત ભેગી કરે. શું કરશો પંચાયત ભેગી કરી કંકોડા શાક ખવડાવવાનું છે હું લાયો છું અહીં લઈ કોણ જાય? તમે બે જણો ખાઈ જ છો. એટલે આ કાચું કાચું શાક ખાવાનું છે ના બનાવવાનું. ખાવડાવું હોય તો ના પાડી દેવાની. ઉલટા ચોર કોટવાને દાટે એવું કરે છે. ઓહો ઓહો અમને તો પેલું પીવાના પૈસા નહીં મળ્યા હોય ને એટલે બધો કંકોડો ઓવે. કંકોડા ભાઈ વેચી ખાધો હશે ઓવે. અરે એટલે જો સૌ આંખોને ટોટેલ ઠેકોડો રહેતો નહીં જો આ હરખા ઉભા રહો, એ ટોટેલ ઊભું નહીં રહેવાતું. પંચાયતનો જ જવાનો, પંચાયત. આ તમારે પંચાયતમાં જવું હોય તો જાઓ, પછી પેલા સરપંચને આગળ જવું હોય તો જાઓ. હું ઈ જોઉં છું કે તમને કોણ સાથ આલે છે, તમારા પક્ષમાં કોણ બોલે છે. નોનકા જોયું ને? બધું જોયું હવે આ દારૂડિયાનું કોણ સાચું માને? કોઈના મોના ગોમમાં અમને લીધે તમારી જેઠાણીએ ઘર છોડી નાખી ગયા. ગોમમાં અમને કોઈ પૂછાતા હતા કે દારૂડિયાને ભાઈ હેઠે જો એવો ભોગોઈ નાખ્યો તમે તો અમને. જોયું નોનકા જોયું? આમ મારું આગું ના ઓળે ને પાછું મને વખત બાકી ગામમાં મારી ઇજ્જત કેટલી. ઓવા, પૈનીએ નહીં ઇજ્જત તમારી તો ઓ બહુ ઇજ્જત છે, તમારી બધાને ખબર છે. આગું ના ઓળે મારી. આ ઓડારી જો આ ઓડારી. પંચાયત બોલાવું પંચાયત. આ પંચાયતમાં શું ખાડી લેવાનું તમારે હે આ કોટે ઠેકોડે રાખીને ઉભા રહો તો પૂછા ઓવા તારે શું કરી તમારે પંચાયત બોલાવી હોય તો બોલાવો, જાઓ હેડો. ઉપડો હેડો અહીંથી. આ દારૂડિયાનું મોને કોણ હોય છે ગોમમાં હે આટલી ઇજ્જત બાકી ઇજ્જતદાર. ઓવા ખબર છે કેટલી ઇજ્જત હશે આ તો તમે મારું લોહી છો ને એટલે મને બરસ હે. બાકી તો બીજો કોઈ બોલ્યો હોય ને મોટા ભાઈ પણ જવા દો એમને, જવા દો ને. એમને ટાંટિયાનું ઊભું રહેવા તો ઠેકાણા નહીં રહેતા. ઓલા બોલાવો. કલ્યો શાક ખાઈ ગઈ. એટલે કારેલાનું ચોહી વેણી લાયા તો ચોહી વેણી લાયા. કારેલા કંકોડો બધો ભેગો કરે છે હમણાં બોલ પીધા પછી યાદ નહીં રહેતું કારેલા તો કંકોડો તો ના હે આ હેડો બીજું બટાકાનું શાક બનાવ્યું છે ખાઈ લો લે હેડ તું તો ખાવાનું કાઢ હેડ એ તો આવશે નહીં હેડ આ લઈ લે હેડ આખો ભોગ આવ્યો મારો બેટા મારા લાલિયાને એવું ફટફટિયું લઈ આવ્યું છે એવું ફટફટિયું લઈ આવ્યું છે મારો બેટા મણ દર ચડ્યો છે મણ ધૂળ ચડી છે મારો બેટા સાફ નહીં કરતો સફાઈ મારે કરવાનું શું કરું ભાઈ એકનો એક છે મોની તો છે લાડ પડમાં મોટો કર્યો છે એટલે આ બધું કરવું પડે છે બાકી આ લખુબા સાફ કરો મારું બેટું આજે શું શાક બનાવી દઉં મારી ડોશીએ શું કંકોડાનું શાક બનાવી દઉં વાગરિયા ચાટી જાય એવું શાક બનાવી દઉં ચાર જણા તો પાડોશ ભાઈ વાડકો લઈને માંગવા આયા લખુભા મારી ડોશી મારા લાલી અમે ત્રણ જણા થઈને ખાઈ ગયા જેટલા મોંઘા છે ભાઈ કંકોડા 300 રૂપિયા શેની વાતો કરો છો લખાજી તમે? આ કંકોડો ને કંકોડો. એ ભાઈ વાત જોડે એમ શાક કે કંકોડાનું શાક બનાવ્યું તો 300 રૂપિયા લાવ્યો તો માર્કેટમાંથી લખુબા, આ કંકોડોની જ રોમાયણ છે. પાછું તમારી પાછી સમી રોમાયણ થઈ પાછી હું લાયો તો કંકોડો, હા ઘેર આલ્યો, હા ખાઈ ગયો મારા બેટા. અને તમે ના ખાધો આલ્યો હચ્યો કે તમે વેચીને તો દારૂ પી ગયા કે દારૂ પી ગયા. અરે ભાઈ એ બધી વાતો પણ મારી તો શું કરવાની છે જાઓ તમારે ઘેર જઈને એ બધી વાતો કરો મેં કહી દીધું, મેં કીધું પંચાયત ભેગી કરવાની ના ગામના આગેવાન તમે. વાત સાચી છે તમારી લખુબા તમારે આવવું પડે. એટલે
સમજો ને હારું જાડુભાઈ કે સમજો ને એવું આ બસ વાત બધું- કરો આ બધું દિલની વાતો છે લખુબા, દિલની વાતો છે. આ મને છે ને આ દારૂડી સમજ્યા બધા. એટલે વાત જોડે એમ છે કે તમે કંકોડા વેણી લાયા અને ઘેર શેક બનાવવા આવ્યું ને તમાર ભાઈ ને ભાભી શેક ખાઈ ગયા અને તમને સાથે કશું શેક આલ્યું નહીં એવું છે ને ઓવે, બસ મારે એ જ વાત કરવી છે. કશો વાંધો નહીં ચિંતા ના કરશો એટલે પંચાયત ભેગી કરવાની છે પંચાયત ભેગી કરવાની લખુબા. આહ! મારો બેટો આ દારૂડિયા કેવાથી તમને પંચાયત ભેગી કરું એટલે ભાઈ સાચું બોલજે કંકોડા ઘેર આલ્યા છે કે પછી કંકોડા વેચીને થોડીક બે ચાર પટેલે ઠોકારી જ નહીં ને લખુબા સાચું કહું, સાચું કહું. તમે હોમે નતા મળ્યા અને તમે કીધું તું ને હોમી વાળે કે અસર વેલા છે. હું તોડી લાયો તો કંકોળો તોડી લાયો તો લખુબા તમારી આગળ. અને દારૂડિયો કોઈ જૂઠું બોલે. કશો વાંધો નહીં હેડો કશો વાંધો નહીં ચિંતા ના કરશો છે ને એનો ન્યાય લખુબા 100% લાવશે તમે ઘેર જાઓ હેડો હું પંચાયત સીધા પંચાયતે આવું હેડો હું પંચાયતે આવું છોડો મારા 2 મેમ્બરો બોલાવીને આવશું પંચાયતે જાઓ સીધા પંચાયતે જાઓ અલે ભાઈ જાઓ અલે આમ તો જાઓ સા એ કૂવો સા રસ્તો આ બાજુ જાઓ ભડો લાગે સા પેલા કૂવામાં પડશે તો મારા બેટા હોય પંચાયત અહીં બેસી જશે અલે ભાઈ જાઓ કહું છું જાઓ હજુ હજુ તો હોમું ટાકે છે બાય બાય. મારા બેટા ઇંગ્લિશ બોલે છે ટાટા. લાગે છે અને વધારે ચડી ગયું છે અને વધારે ચડી ગયું છે મારા બેટા પંચાયતમાં કઈ ખરખું બોલો તો સારું છે ન્યાય મળશે પંચાયતમાં આવું ને આવું કર્યું ને મારા બેટા એનો ભાઈ તો સારો છે પણ એની ભાભી છે ને વનના વાદરા ઉતાર આવી છે મારી બેટી બેઠી બેઠી ઠોકારી ગઈ છે લાગે છે અને દારૂડિયાને વગોવા છે ભાઈ કશો વાંધો નહીં લખુબા 100% ન્યાય કરશે લખુબા 100% ન્યાય કરશે પછી શું ગરમી થાય છે હા? હું કહું હા. પેલા જ પતી ગયું છે ઘરે આમ છે મારે video બનાવવાનો. એટલે કશું વિડીયો મેલતા લાગ્યો આ લાઈટના બિલના ભરવા પૈસા નહીં રહ્યા ખતમ તારે વિડીયો મેલ પૂરો ઉઠો પછી શાક હાલ બન્યો તો બટાકા ઉપર શાક હતો મજા આવી ને બટાકા ના. એટલે હાઈ ક્લાસ બાપા તારા પર તો જાદુ છે મોટા ભૈયા ઉઠા આ શું તારીફા મળ્યા છે મોટા ભાઈ તમા અવાજ નહીં અવાજ કેમ કર્યું છે અલે ઓમ ના ઉભા થાવ પૈસા આ ઓમ શું બોલો પંચાયત બોલાવી છે. શું કઈ બોલાવવા જરૂર નથી બેઠા હો તો સારું લાગે તો હું કહું કોઈ આમાં નહીં પંચાયત આ ખાલી ખાલી ભેંચીને એમને એમ જ પકડાશે. આ મમ્મી વાતમાં કોઈ પંચાયત આવતું છે ના આવે તો પંચાયત કોની કહેવાય આ વસલા ખુબાનો એ પોદળું માથે એટલે આ કોઈ આવવાનું નહીં પૈસા તમારી વાતમાં કામ હોય તાર હું આવે ને બોદળું આ તમે કંકોડા વેચી ચોય પીઠે દારૂ પી સાચી વાત છે. હવે હવે હું કંકોડા વેચી દારૂ હવે આ તો તમારે નહીં રૂપિયા ચાઈ રહ્યા આ મોટા ભાઈ તમે આમ હાથ ઉપર તો હારા નહીં લાગતા ઓવા આ મગજની હવે હાથ ઉપર હારું લાગે છે લખોવાન કઈને આવ્યો છું શું કીધું આ હારું નહીં લાગતું આથી ઉપર આટલે હારું નહીં હું કહું તમે હું એમની વાતે લાગુ છું એ પીજીને મરા દે એમાં જમને મોટા ભાઈ બરાબર એમ જ ના લોહી પીવો ની જોડે અને આ મારો મોટો ભાઈ છે એટલે લાગે એટલે કેવું પડે મારા હમણાં આ ગોમનો મારો મોં કોરે છે ખબર છે તને આ ગામ્યો હરગામ્યો કોક આવે હાર ના લાગે આ ખાતર મે આવી પી જાઉં આવો ના કોઈ આવાનું નહીં એમને કરવા દે એમ જ આ તમે ઊભા થાઓ ગળડી ભાભી તો મારા પીએમાં જઈને બેઠો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ અને અમને આપણે માથે નાખીને ગયા એ તો હારી છું તો અમને તમારે લીધે અમને રાખું છું રાખવા પડે મારો મોટો ભાઈ છે રાખવા તો પડે એમને કોણ પેલા તો જાય ચોઈ જવા દે તો બીજા ને વિવેશ પડીને ખાતા ના માથું 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 ફાટી જાય છે થોડો મેકો દી એ ભીજા જરીક વાર આમાં લાઈટો આવતી છે ના ભાઈ વનમો સોના એ ફોન માં છે આ લોકો આવ જય શ્રી કૃષ્ણ આવો બે હલો યે તમે લાઈટો જતી રહી કેમ છે લખુબા જય માતાજી મોડે મોડે પીવડાનો રિવાજ નહીં શું લાગે છે ઘરમાં
લાવો છે ને, આ ગરમી છે ને એટલે જરીક બહારથી આગળ એવડે. અરે ભાઈ શું ટાઈફા મળે છે તમે શું ટાઈફા મળે છે આ મામલો ઘરનો ઠેક પંચાયત સુધી આવે છે શું જ બધું ચાલે છે અરે આમાં તો ખુદા કશું છે નહીં. અમારા મોટા ભાઈ કંકોડાની સેજ વાત રહી છે, પંચાયત સુધી પહોંચી છે. આ ઘરમાં લઈને મેલા તો કંકોડા. અમાર ઘેરથી કોરમાં જે કંકોડા અને એવા નહીં. આ ભાઈ એમ કે છે, મેં કંકોડા ઘરમાં મેલા તો તે જો છો તો ઉધી વાત પછી પંચાયત તો કરવું શું બોલો હવે. અરે ભાઈ કંકોડા લાયા હોય તો લાગે સાત જમીન ખાઈ ગઈ કે આસમાન ગરી ગયું પણ એમને આલે ભાઈને હાથમાં આલ્યો હોય તો બનાવે નહીં. કોઈ મેલી જતો હતો જો કોણ લઈ જુ કે લઈ જાય કોને ખબર હોય, બોલો. જો લઈને આયા કંકુડા 300 રૂપિયાના મારો કોઈ પાડી પર મૂક્યા ગાડો લેવા ગઈ એટલી વાર મને કંકુડાય ગાયબ અને આ મોટા ભાઈએ ગાયબ અરે જો કંકોડા 300 રૂપિયાના કંકોડા લાયા છે આ વાડે વેણવા તો મેં મોકલ્યા હતા અને કેવું ટેન્શન મને કંકોડા લઈને આવ્યા, મને શાક ખાવું છે કે એ બધું સોડા હેડા આવે તો હવે થોડું માન દીધું હશે એટલે બધું ચાલ્યા કરાવા પૈસા સર સજવાડી મારેની. હવે કરવાનું શું આ બોલો કશું કરવા નહીં, બીજા કંકોડા લઈ આલે ને અમાર શાક કરે મોટા ગરમ મન કરી ખવડાવો હવે વાત જોડે એમ છે કે તમારે અંધારી કંકોડા નાખી દેવાય આ ભાઈ આ જાડે ઢોસના કેટલા વેલા તોડ્યા કેટલા કોટા ખાધા છે મને ખબર છે એ કેટલી કુવે તો શબ્દ કઈને ના હો બેટા લાલ કર નખે બી કુવે તો છે અરે અહીં આ કંકોડા વેણી લાવ્યો છે આવું ના કરે ભાઈ તમાર સર વાત જોડે એમ છે કે હવે એને તમાર પૈસાના કંકોડાનો શાક લાવો અને બંજારો અને ખવડાવો બીજું શું કહો આ કંકોડા તો લેટવાન ભૂખડો છે, મને જોઈને તો આ કેરો હંતાડી દે કેરો. મોટા ભાઈ બબોવો છો ને શું બબોવો છો, જરીક માનમાં રાખો, માનમાં રહો. વાત સાચી છે એમની આ લખુબા પંચાયત તો બેહા એટલે એવું ના ધારશો કે આખા ગામ પર લખુબાની નજર નહીં હોય અને જો સીસીટીવી કેમેરા ફૂટેજ ના પકડે તો આ લખુબાની આંખો પકડસ પંચાયત બધી વાત પહોંચી જાય કંકોડાની. આ આપણા ઘરના મોદી ઓમ લખો બાપા, અરે હેનો હેડો ચેરના આયા છો ઘેર. આ બાજુના ગામના સરપંચ આયા છે તો લોડિયો છે ડબો સોલ કરવાનો છે. ઓહો લાલ્યા એક નખો સોલ નહીં થયો તો એ પાછો બીજો નખો આવ્યો છે ઓય મારા કંકોડોનો સવાલ કરીને ગાવ ફરી આગળ તમારે ત્યાં આવતો હોય. આ કંકોડાના તો કઈ ડખા હોતા છે. આ કંકોડો લાયો. આ વાત જોડે એમ છે કે આ જાડિયા ડોહા આપણને મળ્યા નતા એ વાડે કંકોડા તોડી લાયા હતા અને કંકોડા એ મળ્યા અને આ શાક બનાવીને ખાઈ ગયા આ એમ કહે છે કે અમે શાક બનાવીને નહીં ખાઈ ગયા અને આ ડોહા એવું કહે છે કે અમે મેં અહીંયા આગળ કંકોડા મળ્યા હતા હવે કંકોડા ગયો તો કંકોડા ગયા તો આવો ડોખો છે કંકોડો ચોંટ્યો છે એ મને ખબર છે. અલ્યા ભાઈ વાત જોડે છે ચેન્નઈ કે છે કે તારા જબલાબાદ લાવ્યો શું તારા જબલાબાદ હવે વાત જોડે એમ છે કે આ બે જણા કે છે અમે ખાતા નહીં અને આ ભાઈ એમ કે છે કે તમે ખાઈ ગયા છો અને પોટલું બે વેલી તો હોય આગળ કંકોડાનું એટલે કંકોડા ગયા તો ગયા જો આવી વાત છે ભાઈ કંકોડો ચોંસે મને ખબર છે અને કંકોડો ચોંટ્યો છે મને ખબર છે. મને ખબર છે બધી. કઈ યા ભોળું ભાન ઓળખો છો તમે? યા ગુરુવારે કોણના ઓળખા ગોમની 14 છે એને કોણના ઓળખા એ ભોળુભા, એ ભોળુભા મેં પાયણામથી કાળી કોથળી લઈને જતા જોયા છે. જોયો આ ભૂલભા. આ પકડો જો ભાઈ સલા વાત જોડે એમ છે કે ભોલભા તમારા કંકોડા લઈ ગયો છે હા અને આ ડોહા અમને મોકલી દેતા. હવે હવે એમ કરો, પેલો શાક બનાવીને ખાઈ જાય એ પહેલા કંઈક કરો. હવે એમને જે આપણે જેવું પાછું આવે એ શાક અને ચોય અમે ખાઈ ગયા છે ખાચો ખાચો ખાઈ જાય એવા છે ને તમે. અને ભાઈ હવે શાંતિ રાખો હવે તમે ઝઘડો ના કરશો મને હવે ભોલભા લઈ ગયો તો લઈ ગયો ખાશે હેડો હવે તમે સત ભાઈ 500 ગ્રામ લઈ આવીને લઈ આવો ખવડાવી અને બનાવી ખવડાવજો અત્યારના ખવડાવ કશા તો નહીં આ બધું પાછું રગડું થાય ને એટલે 500 ગ્રામ કંકોડા લઈ આવજો ભાઈ દોઢે રૂપિયાના. પુષ્પા લઈ આવો. પૈસા ના હોય તો માર ઘેર લઈ આવજો પૈસા તો લખાજી હું કહું છું અત્યારનું ખાવાનું તો દૂધ વાળી થઈ ગયું. કાલે 20 રૂપિયા લઈ ગયો એટલા હું જઈ અને આવું ભાઈ 20 રૂપિયા દેજો અમને. 20 રૂપિયા છે ને દારૂ ભેગી જશે. એટલે હવે એ દારૂ પીવા કે પાણી પીવા કે જે પીવા એ અમાર કાકુ પીવું આ ઈ તો પથારી ફેરવી નાખી લખાજી મને ખાલી 20 રૂપિયા લઈ ગયો. એટલા કશા વાંધો નહીં, આ દેશે તો ભાઈ 20 રૂપિયા દેજો. આ વાત એ એટલે આ ભાઈ મારો પંચાયતનું કામ છે. મારા ડખમ ને ડખમ તો મારો ડખો એટલે કોણ નહીં હું તું મારા ખેતરમાં
પંચાયતમાં આય પંચાયત ભેટ પંચાયત આ જિંદગી પંચાયતમાં જતી રહેશે મારી એ લાલી આપણે આ લોહાના નાગેટ ચડી છે કે ગોમરડું ચડ્યું છે કશું નહીં ચડી આ રહ્યા વાટીઓ ખાય છે કંકોડાનું ભૂત વાળી ગયું છે કંકોડાનું હા હેલો. અડાડનું શાક તું લઈને આવ કે હું કામ લે લે હજુ હાલી છૂટવા લે ગયો હેલો ડાયરેક્ટ નોરતા હું શું કહું કાલે 2 રૂપિયા આય. અને જો પછી આ પાયડો પૂરું પાડે લઈ ગયો હન મારા પેલા કંકોડા 2 રૂપિયાનો સેવાલ ને એક બાજુ કંકોડો નથી અરે આ તો જા પડે 20 રૂપિયા હાલ તો